समाचार पर કરીશું નજર। વડાપ્રધાન મોદી ગાંધીનગર પહોંચ્યા છે। મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે વડાપ્રધાન મોદી સાથે જર્મન ચાન્સેલર પણ ઉપસ્થિત છે। બંને દેશ વચ્ચે રક્ષા અને વેપાર ક્ષેત્રે કરાર થશે। તો દ્વિપક્ષીય બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। જર્મન ચાન્સેલરની ઉપસ્થિતિ પણ તેમાં જોઈ શકાય છે। તો વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર પહોંચ્યા છે। બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થઈ રહી છે। આ મહત્વપૂર્ણ બેઠક છે। વેપાર અને રક્ષા ક્ષેત્રે કરાર થવાની સંભાવનાઓ પણ આ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી છે। વડાપ્રધાનની સાથે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ પણ તમે જોઈ શકો છો। વિદેશ મંત્રી જયશંકર તેમની સાથે છે અને સાથે જ અજીત ડોભાલ પણ ઉપસ્થિત છે। રક્ષા અને વેપાર ક્ષેત્રે કરાર થવાના છે। તો આજે અનેક કાર્યક્રમો બાદ હવે મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। જર્મન ચાન્સેલર અને વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે મહાત્મા મંદિર ખાતે। ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં બેઠકની શરૂઆત થઈ ચૂકી છે, જેના દ્રશ્યો અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ। ભારત જર્મનીની વ્યૂહાત્મક ભાગીદારીને 25 વર્ષ પૂર્ણ થયા છે અને દ્વિપક્ષીય વાટાઘાટો વધુ એક વખત મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહી છે। બંને દેશ વચ્ચે વેપાર અને રક્ષા ક્ષેત્રે મહત્વપૂર્ણ કરાર થવાના છે। પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ગુજરાતની મુલાકાતે છે। જર્મન ચાન્સેલર આજે ગાંધી આશ્રમની મુલાકાતે પણ વડાપ્રધાનની સાથે પહોંચ્યા હતા। ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ઉદ્ઘાટિત કરવા માટે વડાપ્રધાન જ્યારે રિવરફ્રન્ટ પહોંચ્યા ત્યારે તેમની સાથે જર્મન ચાન્સેલર ઉપસ્થિત હતા અને હવે તેઓ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે। ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય મહત્વપૂર્ણ ચર્ચા હાલ ચાલી રહી છે। તો ઘણા લાંબા સમયનો આ બંને દેશો વચ્ચેનો સંબંધ હવે નવા જ ઊંચાઈના ક્ષેત્ર આંબા માટે આગળ વધી રહ્યા છે। વ્યૂહાત્મક ભાગીદારીને 25 વર્ષ પૂર્ણ થયા છે અને હવે બંને દેશો વચ્ચે રક્ષા અને વેપાર ક્ષેત્રે મહત્વના કરાર થશે। દ્વિપક્ષીય બેઠક જે છે, વાર્તા જે છે તે અત્યારે ચાલી રહી છે। તો અત્યાર સુધી બંને દેશો વચ્ચે જે પ્રગતિ થઈ છે આ તમામ ક્ષેત્રમાં તેને લઈને ચર્ચા કરવામાં આવશે અને આગામી કરાર પણ આ બેઠકમાં જ કરવામાં આવશે। ઓનલાઈન પર એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે। સોનલ, રક્ષા અને વેપાર ક્ષેત્રે મહત્વપૂર્ણ કરાર આજે થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। દ્વિપક્ષીય બેઠક જે યોજાવાની હતી તેની શરૂઆત થઈ ચૂકી છે। जी महात्मा मंदिर खाते खास तो आज जर्मन काउंसिलर अने जे जर्मन चांसलर अने वडाप्रधान वच्चेनी जे बैठक छे ते शरू थई चूकी छे। महत्वनुं छे के बंने देशों वच्चे जे करार छे, खास करके संरक्षण क्षेत्रना जे करार छे अने आ उपरांत विविध मुद्दाओना जे करार छे ते आजना दिवस आजे थई शके छे, केम के आ महत्वपूर्ण ए दिशामां महत्वपूर्ण बैठक मानवामां आवी रही छे। जी धन्यवाद। તો વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર મહાત્મા મંદિર પહોંચી ચૂક્યા છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે। જર્મન ચાન્સેલરની સાથે જર્મનીના अन्य કેટલાક લોકોની ઉપસ્થિતિ પણ જોઈ શકાય છે। તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એસ જયશંકર, અજીત ડોભાલ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે। મહત્વપૂર્ણ બેઠક આ માનવામાં આવી રહી છે। બંને નેતા અત્યાર સુધી બંને દેશો વચ્ચે થયેલી પ્રગતિની જે ચર્ચા છે તે કરશે। ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા ચાલી રહી છે। વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે ચર્ચાના सीधा દ્રશ્યો અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ। આપને જણાવીએ કે જર્મન ચાન્સેલરની આ પ્રથમ મુલાકાત છે। બંને દેશ વચ્ચે રક્ષા અને વેપાર ક્ષેત્રે મહત્વપૂર્ણ કરાર થશે। ગઈકાલે જ જર્મન ચાન્સેલર ગુજરાત આવી પહોંચ્યા હતા। આજે વહેલી સવારે મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ ડિજિટલ હસ્તાક્ષર પણ કર્યા અને સાથે જ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી। વડાપ્રધાન અને જર્મન ચાન્સેલર
ગાંધી આશ્રમ વહેલી સવારે પહોંચ્યા અને ત્યારબાદ તેઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ઉદ્ઘાટિત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં જર્મન ચાન્સેલર અને વડાપ્રધાને ભારત અને જર્મનીની મિત્રતાની પતંગ પણ ઉડાવી હતી. તેના દ્રશ્યો પણ અમે તમારા સુધી પહોંચાડ્યા હતા. અને હવે મહાત્મા મંદિર પહોંચ્યા છે. બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનાવવા માટેની આ બેઠક માનવામાં આવી રહી છે.